हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ કસોટી સપ્ટેમ્બર 2025નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ કે જે તમને તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની રહેશે। તો અહીં આપણો વિભાગ એનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું તત્વ એ લઘુ પોષક તત્વ છે? તેનો જવાબ થશે કે સી, જે ઝિંક છે એ આપણું લઘુ પોષક તત્વ છે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી સૂકો બરફનું અણુસૂત્ર કયું છે? તો સૂકા બરફનું અણુસૂત્ર થશે બી, CO2। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે? તો તેનો જવાબ થશે ઓપ્શન એ કે એપિસ મેલિફેરા, જે ઇટાલીની છે। એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ એ કયું થશે? તો એ દ્રાવણ જે છે સંતૃપ્ત દ્રાવણ થશે। એના પછી પાંચમો પ્રશ્ન છે કે કઈ કોષીય અંગિકાને પોતાનું આગવું ડીએનએ ધરાવે છે? તો જે કણાભ સૂત્ર છે એ પોતાનું આગવું ડીએનએ ધરાવશે, એટલે ઓપ્શન એ। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો। તો અહીં આપણું પહેલું છે કે વેગનું એસઆઈ એકમ, તો ખાલી જગ્યા છે તો આપણને ખબર છે વેગ એટલે કે અંતર ભાગ્યા સમય। તો આપણે અંતરને લખી શકીએ કે મીટર, અને જે અંતરને આપણે લખી શકીએ મીટર પર સેકન્ડ, અને સમય જે છે તે થશે સેકન્ડ। તો તે થશે આપણી પાસે મીટર પર સેકન્ડ, એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ 2। તો માટે વેગનો એસઆઈ એકમ એ થશે મીટર સેકન્ડ ઇન્વર્સ 2, એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર। એના પછી બીજો પ્રશ્ન છે કે શેરડી ખાલી જગ્યા ઋતુનો પાક છે? તો તે આપણો થશે ઉનાળાનો પાક। ત્રીજું છે કદનો એકમ, તો તે આપણું થશે ઘન મીટર। અહીં આપણને કદ જે છે તેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 આવે કે જે બધી મીટરમાં હોય, તો માટે તેનું જે એકમ છે એ ઘન મીટર થશે। એવી જ રીતે એના પછી ચોથું છે ગોખરું અને ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે? તો ગોખરું અને ગાજર ઘાસ છે એ નીંદણના ઉદાહરણ થશે। અને પાંચમું છે કે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે? તો જો આપણને ઉત્કલન બિંદુ કેલ્વિનમાં પૂછ્યું હોય તો તે 373 થાય, અને જો તે ડિગ્રી સેલ્સિયસમાં પૂછ્યું હોય તો તે 100 ડિગ્રી સેલ્સિયસ થાય। તો અહીં આપણને કેલ્વિનમાં પૂછ્યું છે માટે તે 373 થશે। તો હવે એના પછી આપણને પ્રશ્ન આપ્યા છે કે ખરા ખોટા લખો। તો એમાં આપણું પહેલું છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે? તો આ વિધાન જે છે આપણું ખરું થશે। એના પછી બીજું છે કે અમીબા અને પેરામિશિયમ એક કોષીય સજીવ છે? હા, તે બંનેમાં એક કોષ છે, તેથી તે એક કોષીય સજીવ થશે, તો આ વિધાન ખરું છે। ત્રીજું, ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધારે થાય છે? તો આ વિધાન ખરું છે। અહીં જે ઘન પદાર્થો છે એ લોકોમાં જે પ્રસરણની ક્ષમતા છે ખૂબ ઓછી છે, અને જે વાયુ છે એમાં સૌથી વધારે। તો ચોથું છે કે પ્રવાહીનો આકાર એ ચોક્કસ હોય છે? તો અહીં પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી, ઘનનો આકાર ચોક્કસ હોય છે। અને પાંચમું છે કે લોખંડને કાટ લાગવું એક રાસાયણિક પ્રક્રિયા છે? તો આ વિધાન આપણું સાચું છે। હવે એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્યમાં ઉત્તર આપો। તો અહીં એક વાક્યમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ મેં તમને બતાવ્યા છે કે જે તમને તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે। કે જેમાંનો આપણો પહેલો પ્રશ્ન છે કે તફાવત આપો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ। બીજું, ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય? ઉકળતું પાણી અને વરાળ પૈકી દજવવાની ક્ષમતા કોણામાં વધારે માલુમ પાડે? ચોથું, તફાવત હરિતકણ અને કણાભ સૂત્ર। પાંચમું, સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? છઠ્ઠું, વૈજ્ઞાનિક સમજૂતી આપો કણાભ સૂત્રનું કોષનું ઉર્જાગર કહે છે? સાતમું, કોષની શોધ કોણે કરી અને કેવી રીતે? અને આઠમું છે કે વૈજ્ઞાનિક સમજૂતી આપો ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવા જોઈએ એ વધુ હિતકારી છે? તો આ રીતે આપણા એક વાક્યમાં ઉત્તર થશે। તો તમે પરીક્ષા આપતા પહેલાં આ પ્રશ્નોને એક વખત જરૂરથી જોઈ લેજો। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો વિગતવાર જવાબ આપો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પ્લાઝમા એટલે શું? સમજાવો। મિશ્ર પાક ઉછેર અને આંતરપાક ઉછેર સમજાવો। સંકેન્દ્રીય ખાતરના પ્રકાર જણાવો। અંતર અને સમયના આલેખનો ઉપયોગ જણાવો। આંતરપાક અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે? અને નીંદણના પાકના છોડને કેવી રીતે અસર કરે છે? તો આ આપણા વિગતવાર પ્રશ્નો થશે। તો આ પણ આપણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે તમને આમાંથી કોક ને કોક ક્વેશ્ચન તો જરૂર આવશે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। તેમાં આપણો પ્રશ્ન છે કે ખાતરના પ્રકાર જણાવીને સારું પાક ઉત્પાદન મેળવવા માટે તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો?
તે જણાવીને તમારા જવાબના સમર્થનના વૈજ્ઞાનિક કારણો આપો. બીજું છે કે સમય અને અંતરના આલેખના ઉપયોગ જણાવો. ત્રીજું, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો. અને ચોથું, બાષ્પીભવન શું છે, બાષ્પીભવનના દરને અસર કરતા પરિબળ સમજાવો. તો આ રીતે આપણા સવિસ્તાર પ્રશ્નોના થશે કે જે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો જો તમને આવા અન્ય આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો તમે નીચે આપેલા નંબર પર મેસેજ કરી શકો છો. અને જો તમને આવા બીજા પ્રશ્નપત્ર પણ જોતા હોય તો પણ તમને ત્યાંથી મળી જશે. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.